ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 19 રવિવાર. અલગજી કહે છે કે હે નિરંજન, જીવાત્માને જ્યાં સુધી અંદરથી ઉત્કંઠા થતી નથી ત્યાં સુધી તે અહંકારરૂપી અગ્નિમાં જ જલતો રહે છે. આ અહંકારને જ્યાં સુધી તત્વજ્ઞાનરૂપી સદ્ગુરુદેવના અમૃત જ્ઞાનનો છંટકાવ થતો નથી ત્યાં સુધી તેનો નાશ થતો નથી. યયાતિએ શર્મિષ્ઠાના નાના પુત્ર પુરુ પાસેથી સંકલ્પ શક્તિ દ્વારા ઘડપણ પાછું લઈ લીધું ને તેનું યૌવન તેને આપીને રાજગાદીનું છત્ર દઈને તે વનમાં ચાલી નીકળ્યો. દેવયાનીના જયેષ્ઠ પુત્રને રાજ્યાસન ન મળતા તેને પોતાનું અપમાન લાગ્યું ને એ અપમાનને કારણે તે બોલવા લાગ્યો કે આ પુરુ તો મારી માતાની દાસીનો સૂત છે, તે કનિષ્ઠ છે, તેને રાજગાદીનો કોઈ અધિકાર નથી. પાટવી પુત્ર તો હું છું અને ચારેયમાં મોટો હોવા છતાંય દાસીપુત્રને રાજ્યાસન દેતા પિતાજીએ મારું ઘોર અપમાન કર્યું છે. યદુ ખૂબ જ સમજુ પણ છે. તેણે વિચાર્યું કે આ પૂર્વજન્મના પાપ કર્મનું ફળ છે. ના છૂટકે ભોગવ્યા વિના છૂટકો જ નથી. ભાગ્યને અધીન જ કર્મફળ બને છે. એટલે જે થાય છે તે સારા માટે જ થાય છે. સંસાર તો ચારે બાજુએ દુઃખથી ભરેલો દરિયો જ છે. સંસારમાં સુખનો એક અંશ પણ આનંદ આપતો નથી. મોહમાયાની જાળમાં વ્યર્થ સપડાઈ મરવું એના કરતાં વનમાં જઈને આત્મસુખનો યોગ એ જ અતિ પાવન ઉત્તમ પંથ છે. તેમ વિચારી યદુ શ્રી દત્ત પ્રભુનું ચિંતન કરતો કરતો વનમાં ગરમી ઠંડી વેઠીને એકાંતમાં એક ઝાડની છાયામાં બેસીને શ્રી દત્ત ભગવાનનું નામસ્મરણ કરવા લાગ્યો. યદુ પોતે આત્મજ્ઞાની અને મુમુક્ષુ જીવ છે. તેથી બીજા અન્ય વિચારો છોડીને શ્રી દત્તના શ્રીચરણોનું ચિંતન કરવા લાગ્યો. ચિંતન કરતાં કરતાં આર્તસ્વરે કાલાવાલા કરી શ્રી દત્ત પ્રભુને પોકાર કરવા લાગ્યો. હે શ્રી દત્ત દયાળ, હે કરુણાધન, મારા માટે દોડ દોડ આવ. આ ભવ દાવાનળમાં ચારે બાજુએથી દાસતો દાસતો રીબાતો તારા શરણે આવ્યો છું. હે સ્મર્તુગામી, તારા આ બાળકને તારા અંકે બેસાડી આ જન્મ મરણના ભયમાંથી મુક્તિ આપી તારા સાનિધ્યે રાખી તારા સાચા સ્વરૂપની પરખ કરાવી તારા જ્ઞાનામૃતના અંજનથી મારી અજ્ઞાનરૂપી આંખો ઉઘાડી તારા દિવ્ય સ્વરૂપનું અત્ર તત્વ સર્વત્રનું જ્ઞાન કરાવ. યદુના આર્તભાવને સાંભળીને પોતે અદ્રશ્ય હોવા છતાંય ભક્તભાવને અધીન થઈને શ્રી દત્ત પ્રભુ કાવેરી તટ પર હાજર થયા. એ દિવ્ય મૂર્તિ એક ઝાડની છાયામાં જમણા પગ પર ડાબા પગની સાથળ પર અને ડાબો પગ જમીન નીચે અડાડીને મંદ હાસ્યે બેઠા છે. એનું તેજ સૂર્યચંદ્રને પણ અંજાવી દે તેવું છે. એટલે કે શ્રી દત્તના મુખારવિંદનું અતિ દિવ્ય બ્રહ્મતેજ. યદુ તો પ્રથમ દર્શને જ દંગ થઈ ગયો અને દંડવત વંદન કરી પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ ઘોર વનમાં આપ એકલા કોણ છો? આ ઘોર જંગલમાં બીજું કોઈ છે જ નહીં, તો આપનો યોગક્ષેમ કેમ ચાલે છે? આ જગતમાં ચારે બાજુ ઝઘડો જ જોવા મળે છે. કોઈ આયુષ્ય માટે, કોઈ ધન માટે, કોઈ કીર્તિ માટે કેટલાય વલખા મારે છે. આમ અનેક પ્રશ્ન પૂછતા શ્રદ્ધાના દર્શન થતાં જ યદુની વેખરી જ બંધ થઈ ગઈ. જોઈ એ અવધૂતને કેવળ નિર્ભય એહ આનંદે પાસે જઈ વંદે નૃપવર તેહ.
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 51 દોહરો 64 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।